અહીંથી તેની કાર પલટી ખાઈ જાય છે આ જગ્યા પર. અને ભાઈ અહીંયા મેન્ટેનન્સ કામ ચાલુ છે. અને ભાઈ સિંઘમ ફિલ્મનું જ્યારે શૂટિંગ ચાલુ હતું ત્યારે જ ખાલી મેન્ટેન કર્યું હતું, પણ ગવર્મેન્ટે પછી કોઈ એમાં ધ્યાન આપ્યો જ નહોતો. ફોટોગ્રાફી કરવા માટે ભાઈ બેસ્ટ ઓપ્શન છે, જબરદસ્ત. ભાઈ અહીંયા જે લોકલ લોકો છે તેની માટે ફ્રી એન્ટ્રી છે અને નાના છોકરા માટે 25 રૂપિયા. જોઈ શકો છો તમે આપણે ગુજરાતી લોકોનો કાજુનો શોપ પણ અહીંયા છે. તો સ્વાગત છે મિત્રો તમારું ફરીથી આપણા એક નવા વ્લોગની અંદર. જે આજે આપણો વ્લોગ રહેવાનો છે ડોના પાવલા, જે પંજીમ શહેરથી માત્ર 7 કિલોમીટરની અંતરે આવેલું છે. તો ચાલો આજે તમે અને હું સાથે મળીને વિઝિટ કરીએ ડોના પાવલાની. આપણે પહોંચી ચૂક્યા છીએ ડોના પાવલાના સર્કલ પર, જે અહીંયાથી પંજીમ શહેર આવે છે. પંજીમ શહેર અહીંથી, અને ભાઈ ડોના પાવલા જવા માટે આ રોડ છે. અને કહેવાય કે લોકલ બસ તમને અહીંથી મળી જશે. તો ચલો ભાઈ હવે આપણે જઈએ ડોના પાવલાની તરફ. તો ભાઈ આ રોડ છે ડોના પાવલા જવા માટે, અને આ છે પંજીમ શહેર જવા માટે. બીજું પણ મેં અહીંયા જોયેલું આપણે ગુજરાતી લોકોનું, જોઈ શકો છો તમે કે જામનગર વાળાનું શોપ છે અહીંયા, જે કાજુનું પણ છે. આપણે હવે પેલી જગ્યાએ જવાનું છે. હવે જઈએ ડોના પાવલાની તરફ. કેવા ખૂબસૂરત મસ્ત મજાના મકાન પણ છે. અને આ તમે જે જોઈ શકો છો તે છે વિલા, કે જે રેન્ટ ઉપર આપે છે. પણ જ્યારે પણ તમને પંજીમ શહેરની અંદર જો આ વિલા શું કહેવાય કે હોટલ ના મળે તો તમે અહીંયા આવીને સ્ટે કરી શકો છો. તો પણ નીચે લોકલ લોકો રહે છે, ઉપર રેન્ટ પર આપેલું છે રૂમ્સ. આ બધા તમે જોઈ શકો છો કે રૂમ્સ પણ આપેલા છે, અને લોકલ લોકો પણ અહીંયા સ્ટે કરે છે. અને એક ચર્ચ પણ અહીંયા નાનું આવેલું છે. અને ભાઈ આપણે તો અત્યારે સોમવારનો દિવસ છે, તો ચાલીને તો આપણે એક જ છીએ અત્યારે. પણ કારણ કે ટાઈમિંગ અત્યારે થોડું બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો ટુરિસ્ટ વ્હીકલ લઈને આવે છે, ચાલીને બહુ ઓછા જાય છે. કારણ કે મોસ્ટલી કહેવાય કે સિઝન એન્ડ થવામાં આવી છે. તો કાલે રવિવારના કારણે ટ્રાફિક થોડીક વધારે હતી, તો આપણે વિચાર કર્યું કે જ્યારે નોર્મલ ટ્રાફિક હશે તો આપણે બ્લોગ શૂટનો ટાઈમ લઈ લઈશું. પણ ભાઈ ફાઇનલી આજે આપણે સોમવારના દિવસે ટાઈમ મળ્યો છે, અને આજે આપણે વિઝિટ કરી લેવાના છે. તો ભાઈ હવે ડોના પાવલાનો જે છે પેલી જગ્યાએ ત્યાં આપણે જવાનું છે. જસ્ટ અહીંથી ચાલીને પેલી જગ્યાએ આપણે. તો અહીંયા બોટ ક્રૂઝ જો તમારે કરવી હોય તો અહીંયા એની ઓફિસ છે, અહીંથી ટિકિટ લઈ અને તમે બોટ ક્રૂઝ કરી શકો છો. જે ઇવનિંગ ટાઈમ ઉપર ક્રુઝિંગ થાય છે. તો ભાઈ હવે તમને અહીંનું બતાવી દો કે શું લોકેશન છે ભાઈ ડોના પાવલાનું. જે ફિશિંગ જે લોકલ લોકો છે તે અહીંથી ફિશિંગ કરે છે, અત્યારે તેમની બોટ છે. અને ભાઈ તમને બધું ક્રૂઝ બોટિંગ અહીંયાથી સ્ટાર્ટ થઈ જશે. ભાઈ જ્યારે સાંજનો ટાઈમ હશે ને ત્યારે ભાઈ બહુ જબરદસ્ત બોટિંગ ચાલુ થઈ જશે. અને ભાઈ આપણે તો કહેવાય ને કે પંજીમ પહેલી જગ્યાએથી ત્યાં ફરીને અહીંયા આવ્યા છીએ અત્યારે. જ્યારે તમે તમારું ખુદનું વાહન લઈને આવશો તો ભાઈ અહીંયા આ લોકો અલાઉડ નહીં કરે. તો તમને હું રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે જો ત્યાં તમારી ગાડી લઈને જો તમે આવતા હોય તો ભાઈ તમારે બહાર જ પાર્ક કરવું પડશે. કારણ કે અહીંયા જે લોકલ લોકો છે તે લોકો અહીંયા એન્ટર નથી કરવા દેતા બહારની ગાડીને. અને આ તમે જોઈ શકો છો કે ભાઈ લોકલ લોકોનું જે પાર્કિંગ છે ટેક્સીનું તે અહીંયા ભાઈ છે. તો અહીંથી તમને ટેક્સી વગેરે મળી જશે ભાઈ. અને હવે બસ આપણે પહોંચવાના છે થોડી જ વારમાં ડોના પાવલા ઉપર. તો જસ્ટ હવે માર્કેટનું આપણે વિઝિટ કરી અને જઈએ તે જગ્યા પર. જે નાના મોટા ધંધાર્થીઓ છે તેની માર્કેટ અહીંયા લગાવવામાં આવી છે ભાઈ. અત્યારે જસ્ટ 11 વાગ્યા છે, ઓપન થાય છે ભાઈ. જોઈ શકો છો તમે કે ભાઈ ગોવાના જે કહેવાય ને કે સમર માટેના જે ક્લોથ તો અહીંયા ભાઈ ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી જશે તમને. અને હવે આપણે જવાના છે
જો ડોના પાવલોની શરૂઆત જ અહીંથી થવાની છે, જોઈ શકો છો તમે. વાહ ભાઈ, અહીંયા ગવર્મેન્ટ કોઈને જવા નથી દેતા, જે લોકલ લોકો છે તેને જ ખાલી જવા દે છે ફિશિંગ માટે તે જગ્યા પર, બાકી કોઈને અંદર નથી જવા દેતા. કારણ કે ટુરિસ્ટ ઘણા ખરા લોકો અંદર જવાની કોશિશ કરે છે પેલી સાઈડમાં, પણ અહીંયા જે લાઈફ ગાર્ડનું છે ઓફિસ તે લોકો ના પાડી લે છે, તો ખાલી જે લોકલ છે તેને જ જવા દે છે. આ ડોના પાવલોની ગેટ છે, અહીંથી તમારે ટિકિટ લેવી પડશે. તો જોઈ શકો છો તમે કે ભાઈ અડલ્ટના 50 રૂપિયા છે, જોઈ શકો છો. નાની જે લોકલ લોકો છે તેના માટે ફ્રી એન્ટ્રી છે, અને નાના છોકરા માટે 25 રૂપિયા છે. મિત્રો હવે આપણે અંદર એન્ટર કરીએ છીએ ડોના પાવલાની અંદર. એક સેકન્ડ, ડોના પાવલા ઘણા બધા હિન્દી ફિલ્મનું શૂટિંગ પણ અહીંયા થયેલું છે, જેમ કે ગોલમાલ છે, દિલવાલે છે અને સિંઘમ ફિલ્મ, અને સાઉથની ઘણી બધી ફિલ્મ છે કે જેનું શૂટિંગ પણ અહીંયા થયેલું છે ડોના પાવલાની અંદર. તો ભાઈ હું તમને એક્ઝેક્ટ બતાવું કે ભાઈ અજય દેવગનનું જે પેલું ફાઇટનું સીન હતું તે તમે જે જગ્યાએ જોવો છો, પેલી જગ્યાએ ભાઈ અજય દેવગનના કાજલના જે હતા અને વિલન લોકો અહીંયા તે ગાડી લખીને બેઠા હતા, અને સામેથી અજય દેવગન ઓલું કહે ને કે ઉઠાવે છે લાઇટિંગ, તે પેલી જગ્યાએથી. તો ચાલો ભાઈ જઈએ તે તરફ. 2025 એપ્રિલ મહિનામાં ભાઈ આપણે એન્ટ્રી કર્યા છીએ ડોના પાવલાની અંદર. તો ભાઈ 2016ની અંદર પણ હું આવ્યો હતો, પણ ત્યારે એટલું બધું ક્રેઝ હતું નહીં યુટ્યુબનું. આ જે જગ્યા તમે જોવો છો ત્યાં અજય દેવગન અને કાજલ અને તેની ફેમિલી અહીંયા ઊભી હતી, અને પેલા વિલને તેમને કીધું કે ચાલ ફાઇટ કરવા. તો ભાઈ અજય દેવગન અહીંથી દોડીને આ જગ્યા ઉપર આવે છે, અને જે ઓલું કહેવાય ને કે ભાઈ કાર જે ઊંધી નાખે છે તે અહીંયાથી નાખે છે. તમે જોઈ શકો છો કે ભાઈ અહીંથી તેની કાર પલટી ખાઈ જાય છે આ જગ્યા પર, અને ભાઈ અહીંયા મેન્ટેનન્સ કામ ચાલુ છે, તો અહીંયા એન્ટ્રી નથી કરવા દેતા. ચાલો ઉપરની તરફ જઈએ. જે તમે શાહરુખ ખાનનો દિલવાલે ફિલ્મ જોયું હોય તો વરુણ ધવનનું, તે ભાઈ વરુણ ધવન એના દોસ્ત જ્યારે ભાગીને આવે છે તે આ જગ્યા પર બેસે છે ભાઈ. અને તો ભાઈ આવું જ કંઈક દેખાય છે ડોના પાવલા. ડોના પાવલાની સ્ટોરી શું છે એ હવે તમને હું થોડી જ વારમાં બતાવી દઈશ. કે ભાઈ તમે આ જે મૂર્તિ જોઈ રહ્યા છો ને તે મૂર્તિનું પણ રહસ્ય છે. પછી હવે થોડી જ વારમાં હું તમને બતાવીશ કે આ મૂર્તિનું રહસ્ય શું છે. જઈએ પેલા ઉપર જઈએ બી, અને પછી તે તરફ જઈ અને પછી એની સ્ટોરી હું તમને કહું થોડી જ વારમાં. ચાલો હવે અત્યારે થોડુંક ઉપર એક રાઉન્ડ મારી લઈ કે ભાઈ જબરદસ્ત લોકેશન છે, અદ્ભુત ઉપર જઈને. હા ભાઈ ગરમી છે, હો ભાઈ ખૂબ ગરમી છે ભાઈ. તો મિત્રો ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ ઉપરની તરફ. જોઈ શકો છો તમે કે ભાઈ અત્યારે થોડુંક ગરમીના કારણે ટુરિસ્ટ ઓછા છે અહીંયા, બહુ એટલું બધું કંઈ છે નહીં, કારણ કે કાલે રવિવારના કારણે ટુરિસ્ટ થોડુંક વધારે હતા. અને ભાઈ આખા સમુદ્રની અંદર આપણે એક જ ખાલી દેખાય છે બોટ, તે જગ્યાએ જે ફિશિંગ કરે છે જોઈ શકો છો તમે. જબરદસ્ત. જ્યારે પણ તમે આવો ડોના પાવલાની અંદર તો ભાઈ તમારે જાન્યુઆરીથી લઈ અને તમારે એપ્રિલ સુધીમાં આવવાનું રહેશે, કારણ કે વરસાદના ટાઈમમાં તમને વેધર બેસ્ટ નહીં રહે આ માટે. તો જોઈ શકો છો તમે કે ભાઈ હવે આપણે ઉપર તરફ આવી પહોંચ્યા છીએ, અને હવે નીચેનો નજારો તમે જોઈ લો. જબરદસ્ત. ઘણા લોકો મને કોમેન્ટ કરે છે કે ભાઈ અમારે ગોવા કઈ સિઝનમાં ફરવા આવવું, તો હું તમને બધાને કીધું ભાઈ ગોવા તમારે ફરવા આવવું હોય તો તમે ઓક્ટોબર મહિનાથી લઈને એપ્રિલ મહિના સુધીમાં આવી શકો છો. કારણ કે જો વરસાદ અહીંયા ખૂબ વરસાદ પડે છે તો વરસાદની સિઝનમાં ન આવતા હું બધાને રિક્વેસ્ટ કરું છું. બેસ્ટ ટાઈમિંગ કહો તમે કે કયા ટાઈમિંગ ઉપર અમારે આવવું ફરવા માટે, તો ભાઈ તમારે 10મા મહિનાથી લઈને 5મા મહિના સુધીમાં આવવાનું રહેશે. ભાઈ આવું જ કાંઈક નીચે ભાઈ લોકેશન છે, સમુદ્ર જો તમે કેવી લહેરો મારે છે ભાઈ. ઠંડો પવન ઉપર આવ્યો ને ત્યારે ઠંડો પવન આપણે લાગ્યો, બાકી તો ગરમીમાં ખૂબ હાલત ખરાબ થઈ ગઈ હતી. અને આ જોશો કે ભાઈ નીચેનું લોકેશન આ રીતનું છે, અને એરેબિયન સી
તમે જોઈ રહ્યો છો તે વિલા કોટેજ છે, જે ગવર્મેન્ટ પેલી જગ્યાએ ગવર્મેન્ટ કોટેજ આવેલા છે, તો અહીંયા પણ તમે સ્ટે કરી શકો છો. અને સામે તમે જોશો તે રેસ્ટોરન્ટ પણ અહીંયા છે, જ્યાં તમે ડિનર, બ્રેકફાસ્ટ, લંચ કરી શકો છો. અને સાંજના ટાઈમ ઉપર બોટ ક્રૂઝ થાય છે, તે પેલી જગ્યા ઉપર લઈ જાય છે, જે વાસ્કો દી ગામા કહે છે, તે પેલી જગ્યા ઉપર આવેલું છે. જોઈ શકો છો, કારણ કે આજે વેધર ગુડ નથી, તેના કારણે નહીં તમને પરફેક્ટલી દેખાય. જો તમે ઝૂમ કરીને બતાવી દો કઈ રીતનું છે. જબરદસ્ત. ચાલો મિત્રો, હું તમને નીચેની જે મૂર્તિ છે ડોના પાવલાની, તેમને એક રહસ્ય છે કે જે કહેવાય છે કે ભાઈ આ ડોના પાવલા નામ શેનાથી પડ્યું છે, મતલબ કે એની સ્ટોરી શું છે. તો બસ થોડી જ વાર હું તમને એની સ્ટોરી બતાવું કે એની સ્ટોરી કઈ રીતની છે. ચલો જઈએ આપણે નીચેની તરફ. મારી પાછળ તમે જે મૂર્તિ જોઈ રહ્યા છો તે મૂર્તિનું નામ છે ડોના પાવલા, કે જે જ્યારે પોર્ટુગીઝ અહીંયા ગોવાની અંદર રાજ કરતા હતા ત્યારે જે આ લેડીઝ હતી તેનું નામ હતું ડોના, અને જે આ જેન્ટ્સ છે તેનું નામ હતું પાવલા. કે તે એકબીજા ખૂબ લવ કરતા હતા અને એના મેરેજ પણ કરવાના હતા, પણ જે કહેવાય ને પોર્ટુગીઝનો વાઇસરાય કે તેને ભાઈ મંજૂર નહોતું, તે ડોનાને ના પાડી દીધી હતી. અને કહે કે બીજી એનો જે લવ હતું તે અહીંના લોકલ ફિશરમેનનો જોડે હતું ભાઈ, તે એકબીજાને મંજૂર નહોતું થયું એના ફેમિલી જોડે. તો ડોના અહીંથી જમ્પ મારીને આત્મહત્યા કરી લીધી, અને પાછળ પણ એના પ્રેમી પણ આત્મહત્યા કરી લીધી. અને જ્યારે વાઇસરાયની આ વસ્તુની ખબર પડી ત્યારે આ કહેવાય ને કે ડોના પાવલું નિર્માણ એણે જ કરાવ્યું છે. કે ભાઈ 1900 વખતમાં જ્યારે પોર્ટુગલ્સ રાજ કરતા હતા ગોવાની અંદર, તો આ પોર્ચુગીઝની વાઇસરાયની છોકરી હતી અને આ લોકલ ફિશરમેન હતો પાવલા, કે ભાઈ એકબીજાને લવના કારણે ન બન્યું, તો ભાઈ અહીંયાથી જમ્પ મારી અને એને આત્મહત્યા કરી લીધી હતી. તો આ સ્ટોરી હતી ડોના પાવલાની. તો હવે મિત્રો જઈએ આપણે નીચેની તરફ. તો ભાઈ ગરમી ખૂબ છે ગોવાની અંદર, તો પણ આપણે વિચાર કર્યું કે ભાઈ હવે આપણે શૂટ નહીં કરી, કારણ કે ખબર નહોતી આવી. કારણ કે વિચાર મારે કંઈ હતું કે ઇવનિંગ ટાઈમ ઉપર આવવાનું, પણ ઇવનિંગ ટાઈમ ઉપર મારે જોબના કારણે હું નથી સેટ કરી શકતો ભાઈ ટાઈમિંગ. તો ભાઈ આપણે આ ટાઈમ મળ્યો છે સવારથી સાંજ સુધીનો, તો એ ટાઈમ આપણે લઈ અને પાછા નીકળીએ આપણા જગ્યાની તરફ. ભાઈ ડોના પાવલાની અંદર આપણા ગુજરાતી લોકો ફરવા આવ્યા છે. ભાઈ કેવી મજા આવે ડોના પાવલા ફરવામાં? મજા આવી. ક્યાંથી આવો છો ગુજરાતમાં? રાજકોટથી. રાજકોટને. તો ભાઈ આપણા રાજકોટ લોકો જે GJ3, તો ભાઈ ગુજરાત હું પણ વર્લ્ડમાં ગમે જગ્યાએ તમે જાઓ ને તો રાજકોટી અને આપણા જે સુરતી લોકો છે તો તમને હરેક જગ્યાએ જોવા મળે છે. તો ભાઈ મજા આવે ને ગોવાની અંદર? મજા આવે. જબરદસ્ત. ચલો ભાઈ, થેન્ક યુ. ટુરિસ્ટ તો ધીમા ધીમા આવી રહ્યા છે, કારણ કે હું જ્યારે આવતો ત્યારે ટુરિસ્ટ નહોતા એટલા બધા, અને અત્યારે ખૂબ મોટી સંખ્યામાં ટુરિસ્ટ આવી રહ્યા છે ભાઈ ડોના પાવલા ફરવા માટે. મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ લોકલ બસ સ્ટોપ છે તેની જગ્યાએ. કારણ કે આજે બાઇક નથી લાવ્યા તે બદલ આપણે લોકલ બસમાં સફર કરવું પડશે. કારણ કે મોસ્ટલી જ્યારે હું બાઇક લઉં છું ત્યારે ભાઈ ટ્રાફિક પોલીસનો પ્રોબ્લેમ રહે છે મારે, કારણ કે લાયસન્સ નથી તે બદલ. તો ભાઈ મોસ્ટલી હું બધા લોકલ બસમાં ફરું છું ગોવાની અંદર, કે જેમ કે હું પ્લેસીસ તમને બતાવી શકું. કારણ કે અહીંયા થોડુંક ટ્રાફિકનું ખૂબ મોટી સમસ્યા છે ભાઈ. જ્યારે પણ તમે આવો તો લાયસન્સ, હેલ્મેટ બધું કમ્પલસરી હોય તો જ તમે ડ્રાઈવ કરી શકો છો, બાકી તમને ભાઈ ફાઇન બહુ જબરદસ્ત લાગવાનું છે. તો તે બદલ ભાઈ હું ગાડી નથી લેતો. અને મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો તે છે મીરામાર બીચ, જે પંજીમથી લગભગ 3 કિલોમીટરની અંદર આવેલું છે. પણ ગોવાની અંદર એટલું બધું પ્રસિદ્ધ નથી આ બીચ, તો તેના બદલ ટ્રાફિક બહુ કાંઈ છે નહીં, ટુરિસ્ટ ઓછા ફરવા આવે છે અહીંયામાં. જોઈ શકો તમે ભાઈ પંજીમથી 3 કિલોમીટરની અંતર જ આવેલું છે. તો મિત્રો હવે આપણે પહોંચી ચૂક્યા છીએ અત્યારે પંજીમ શહેરની અંદર. જે મારો પહેલો વ્લોગ હતો પંજીમ શહેરનો, તે અહીંયાથી જ મેં સ્ટાર્ટ કર્યું હતું. તો ભાઈ હવે આપણે આ પંજીમ શહેરની અંદર આવી ગયા છે. સામે તમે જે જોઈ શકો છો તે કસીનો, જે આ બિગ ડેડી કરીને છે તે આપણા ગુજરાતી લોકોનો છે.